કાલ સવારે તો કલેક્ટર શ્રી એમ કહી દેશે કે આ જસદણ વિછિયાની તમામ ખેડૂતની જમીન છે અદાણીને આપી દો, જેટકોને આપી દો. તો શું આપી દેવાની? એ પાક ઉગાવી નથી શકતા, ઓરડીઓ બનાવી નથી શકતા, એને નથી કરાવી શકતા, એમનો જે જમીનનો ભાવ છે ત્રીજા ભાગનો થઈ જાય છે. આવા અનેક જાતના પ્રશ્નને લઈને આજે મામલતદાર સાહેબને અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ. ઉદ્યોગપતિઓ સાથે મિલીભગત કરીને જે રીતના કોંડ ગામની અંદર જોયું કે માતાઓ બહેનોને ઢસડીને ટીંગાટોળી કરીને ગાળો આપીને ખેડૂતના ગળા સુધી હાથ પહોંચી ગયો હતો. નાના બાળકોને પણ છોડવામાં નથી આવ્યા કે આ ખેતર કોઈના પિતાજીનું નથી. આ ખેતર આ મજૂર વર્ગના લોકોનું છે, પછાત વર્ગના લોકોનું છે. એમને ગરીબ અને પછાત સમજીને કોઈ એમની ઉપર હક કે એમની ઉપર દાદાગીરી નહીં કરતા. કુંવરજી બાવળિયા સાહેબ છે એ જસદણ વિછિયાના ધારાસભ્ય છે, અમારા વડીલ છે, અગ્રણી છે. પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે જે જનતાએ જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે પણ ખોબલે મત આપ્યા, બીજેપીમાં આવ્યા, ભાજપમાં આવ્યા ત્યારે ખોબલે મત આપ્યા. પરંતુ જસદણ વિછિયાની અંદર જ્યારે જસદણ વિછિયાના 18 વર્ણના લોકોને એમની જરૂર હોય ત્યારે ક્યાંય દેખાતા નથી. જસદણના અનેક ગ્રામ્ય જે વિસ્તારો છે, જે ગામડાઓ છે, ત્યાં વીજલાઇન જેટકો કંપનીની પસાર થઈ રહી છે અને તેમને લઈને ખેડૂતો જે છે તે છેલ્લા કેટલાક દિવસથી વિરોધ કરી રહ્યા છે. ત્યારે બ્રિજરાજ સોલંકી છે તેઓ પણ આજે જસદણ પહોંચ્યા હતા. 2 દિવસ પૂર્વે પણ તેઓ ખેતરોમાં જઈને કામ જે છે તે બંધ કરાવ્યું હતું. આપણે તેમની સાથે જ સીધી વાત કરીશું. આજે જે મામલતદાર છે તેમને પણ આવેદનપત્ર આપ્યું છે અને જ્યાં સુધી તેમનો જવાબ નહીં આવે ત્યાં સુધી તેઓ અહીંયા જ રહેવાના છે. તેમની સાથે જ સીધી વાત કરી. બ્રિજરાજભાઈ, શું માંગ સાથે આજે મામલતદારને આવેદન આપવામાં આવ્યું છે? સૌપ્રથમ તો સ્વરાજ ન્યૂઝના તમામ દર્શક મિત્રોનું આ તકે હું ખૂબ સ્વાગત કરું છું ને આપનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. જે રીતના જસદણ વિછિયા તાલુકાની અંદર આજે અમારી સમગ્ર ટીમ અહીંયા ઉપસ્થિત છે, અમારા જીતેલા તાલુકાના ઉમેદવારશ્રીઓ છે, તમામ સમાજ જ્ઞાતિના આગેવાનશ્રીઓ છે, ખેડૂત આગેવાનો છે અને સાથે ખેડૂતો પણ છે. જે રીતના જસદણ વિછિયા તાલુકાની અંદર ગેરકાયદેસર રીતના જે જેટકો કંપની છે એ વીજ થાંભલાઓ આ ગરીબ અને પછાત સમાજના ખેડૂતોના ખેતરમાં એમની પરવાનગી વગર, એમની સહમતિ વગર નાખવામાં આવે છે. ત્યારે મને ખેડૂતોનો ફોન હતો. ત્યારે સમગ્ર ટીમ સાથે હું ખેતરમાં પણ ગયો હતો, ખેડૂતોને સાથે લઈને ગયો હતો. ત્યાં પોલીસની બહુ મોટી ફોર્સ પણ હતી, અધિકારીઓ પણ જેટકો કંપનીના હતા. એ લોકો સાથે વાતચીત કરી, ઉગ્ર બોલાચાલી પણ થઈ. પરંતુ મારો પ્રશ્ન એ જ હતો કે જે આ ખેડૂત છે, જેમનું 7/12માં નામ છે, એમની પ્રાઇવેટ પ્રોપર્ટી છે, એમની અંદર એમની પરવાનગી વગર તમે ઘૂસી કઈ રીતના શકો? નહીં એમની સિગ્નેચર છે, નહીં એમનો અંગૂઠો છે, નહીં એમને 1 રૂપિયાનું પણ વળતર આપ્યું છે. છતાં પણ ગેરકાયદેસર રીતના ખેડૂતોને દબાવીને, ધમકાવીને, ફોસલાવીને, લાલચો આપીને આ ખેડૂતના ખેતરમાં ઘૂસીને 400 kVની પાવરફુલ હાઈ ટેન્શન લાઇન નાખવાનું જે આ કાર્ય કરી રહ્યા હતા, ત્યારે મેં કામ બંધ રખાવ્યું હતું. 3 દિવસ સુધી કામ બંધ હતું અને આજે સમગ્ર જસદણ અને વિછિયાના ખેડૂતોની સાથે, કારણ કે આ એક ગામનો પ્રશ્ન નથી, જીવાપર ગામ હોય, પાંચવડા હોય, જંગવડ હોય, આ તમામ ગામોમાં આ પ્રશ્ન છે. અમુક જગ્યાએ આ વીજ લાઈનો છે ઓલરેડી ઊભી કરી નાખી છે. એમને લાલચ આપીને, એમને ફોસલાવીને, અમુકને ધાક ધમકીઓ આપીને, પોલીસનો ડર બતાવીને, નેતાઓનો ડર બતાવીને. ત્યારે અમે એમની માટે પણ આજે માંગ કરીએ છીએ, આજે આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે અમને વિકાસ સાથે, પ્રગતિ સાથે, જસદણ વિછિયાના ઉજ્જવળ ભવિષ્ય માટે અમને કોઈ વાંધો નથી. જનહિતના કાર્યોમાં અમારું સમર્થન છે. પરંતુ જો આ ગરીબ ખેડૂતના ખેતરમાં તમારે હાઈ ટેન્શન લાઇન, વીજ પોલ નાખવા હોય તો એમને યોગ્ય વળતર આપવું જોઈએ. તમે મામૂલી સામાન્ય 4-5 લાખ રૂપિયા આપીને લાઈફ ટાઈમ માટે આ જે હાઈ ટેન્શન લાઇન એ ખેતરમાં નાખો છો, એમને કારણે અમને ખૂબ બધા પ્રશ્નો થાય છે. એ પાક ઉગાવી નથી શકતા, ઓરડીઓ બનાવી નથી શકતા, એને નથી કરાવી શકતા, એમનો જે જમીનનો ભાવ છે ત્રીજા ભાગનો થઈ જાય છે. આવા અનેક જાતના પ્રશ્નને લઈને આજે મામલતદાર સાહેબને અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે આખા જસદણ વિછિયાની અંદર જ્યાં પણ આ જે વીજ પોલ નાખવાનું કામ ચાલુ છે એ તાત્કાલિક બંધ કરવામાં આવે, નહીંતર અમે ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર શાંતિપૂર્વક રીતના અમે આંદોલન કરીશું અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આંદોલન ચાલુ રાખશું. 2 દિવસ પૂર્વે પણ તમે અહીંયા આવ્યા હતા અને પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું. શું હતી ઘટના? પોલીસ સાથે ઘર્ષણની બાબત એ હતી કે આ જે ખેડૂત છે એમને એમના ખેતરમાં જ જવા દેવામાં નહોતા આવતા. એમને એવું કહેવામાં આવતું હતું કે આ ખેતરની બહાર રહ્યો. ત્યારે મારે એમને કહેવું પડ્યું કે આ ખેતર કોઈના પિતાજીનું નથી,
આ ખેતર આ મજૂર વર્ગના લોકોનું છે, પછાત વર્ગના લોકોનું છે. એમને ગરીબ અને પછાત સમજીને કોઈ એમની ઉપર હક કે એમની ઉપર દાદાગીરી નહીં કરતા. અમારી જેવા લાખો યુવાનો ગુજરાતના ગરીબ ખેડૂતો સાથે ઊભા છે. એમનું એવું કહેવાનું હતું કે કલેક્ટર સાહેબશ્રીએ હુકમ કર્યો છે. તો કલેક્ટર સાહેબશ્રી કંઈ ભગવાન નથી કે કોઈ રાજા નથી કે ખેડૂતની પરવાનગી વગર કે ખેડૂતની સિગ્નેચર વગર કોઈને પણ એ ખેતરમાં ઘૂસી દેવા શકે. કાલ સવારે તો એ કલેક્ટરશ્રી એમ કહી દેશે કે આ જસદણ વિછિયાની તમામ ખેડૂતની જમીન છે અદાણીને આપી દો, જેટકોને આપી દો. તો શું આપી દેવાની? અમારી માત્ર એક જ માંગ છે કે આ ખેડૂતોને ટાવર દીઠ 2 કરોડ રૂપિયા આપવામાં આવે, જે તારના 1 કરોડ રૂપિયા આપવામાં આવે. સાથોસાથ એ જો એમને પોસાતું ન હોય તો દર મહિને 50,000 રૂપિયાનું રેન્ટ એટલે કે ભાડું એ ખેડૂતને ચૂકવવામાં આવે. અને એ જો પોસાતું ન હોય તો આજની જંત્રી પ્રમાણે જે ખેતીનો ભાવ છે, ખેતરનો ભાવ છે, એના ડબલ રૂપિયા દઈને એ ખેતર લઈ લેવામાં આવે. એનું કારણ છે કે જે રીતના આજે જીવાપાર ગામના જે ખેડૂતો છે એની પાંચવડામાં જમીન છે. હું તમને મેપમાં દેખાડી શકું. એ લોકો મેપ લઈને આવ્યા છે. કેવું હોય કે આ જે વીજ લાઈનો છે, થાંભલાઓ છે, એ સીધી લાઈનમાં હોય છે, સીધા પટ્ટામાં હોય છે. પરંતુ એ ગામની અંદર ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓ સમર્થકોને છાવરવા માટે એમના ખેતરો બાયપાસ કરીને આ લાઈનો નાખવામાં આવે છે, આડીનવળી લાઈનો નાખવામાં આવે છે. તો 100% આ સ્પષ્ટ વાત થઈ ગઈ કે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની મિલીભગત છે. આ જેટકો કંપની સાથે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આ ભારતીય જનતા પાર્ટીના જે સ્થાનિક નેતાઓ છે, ધારાસભ્યો છે, મંત્રીઓ છે, એ કરીને આ ગરીબ અને પછાત ખેડૂતના ખેતરમાં વીજપોલ નાખવાનું કાર્ય કરે છે. પરંતુ હું તમને વિશ્વાસ આપું છું, ખાતરી અપાવું છું કે જસદણ વિછિયાની અંદર ગેરકાયદેસર રીતના આ જેટકો કંપની છે એ એક પણ થાંભલો નાખી શકશે નહીં. પોલીસની વાત કરીએ તો ઘણા બધા કિસ્સાઓ આપણે જોયા, જેતપર હોય કે પછી જે સુરેન્દ્રનગરનું કોંઢ હોય ત્યાં પણ ભાડે રાખીને આ જે કંપનીઓ જે છે તે દમન ગુજારી રહી છે ખેડૂતો ઉપર. એમને કઈ રીતે જુઓ છો? હું હંમેશા કહું છું કે આજની આ ગુજરાતની સરકાર છે એ ખેડૂતોની સરકાર નથી, આ ઉદ્યોગપતિઓની સરકાર છે. ઉદ્યોગપતિઓ સાથે મિલીભગત કરીને જે રીતના કોંઢ ગામની અંદર જોયું કે માતાઓ બહેનોને ઢસડીને ટીંગાટોળી કરીને ગાળો આપીને ખેડૂતના ગળા સુધી હાથ પહોંચી ગયો હતો. નાના બાળકોને પણ છોડવામાં નથી આવ્યા, એમને ડિટેન કરવામાં આવ્યા, એમને એરેસ્ટ કરવામાં આવ્યા. આપણે જેતપરમાં પણ જોયું. આની પહેલાં હું તમને બોટાદની અંદર કડદાકાંડ યાદ દેવડાવું કે ખેડૂતો ઉપર ટીયર ગેસો છોડ્યા, લાઠીચાર્જ કર્યા, લોહી લુહાણ કર્યા, માથાઓ ફાડ્યા. એ બધી વાત તો દૂરની રહી, પરંતુ ખેડૂતોના ઘરમાં ઘૂસીને દરવાજાઓ તોડીને ખેડૂતોની માતાઓ, બહેનો, દીકરીઓ ઉપર જે દમન ગુજારવામાં આવ્યો છે, અન્યાય અને અત્યાચાર કરવામાં આવ્યો છે, એને ગુજરાતનો ખેડૂત ક્યારેય ભૂલી શકવાનો નથી. હું ભારતીય જનતા પાર્ટીને અને સત્તા પક્ષના તમામ નેતાઓને કહેવા માંગુ છું કે આ લડાઈ છેલ્લા શ્વાસ સુધી અમે ખેડૂત પુત્ર લડી લેવાના છીએ. જો તમે એમ સમજતા હોય કે પોલીસની બીકથી કે પોલીસના ડરથી અમે ગભરાઈ જશું, મૂંઝાઈ જશું, તો તમે ભૂલ્યા છો. અમે ખેડૂતોના હક, અધિકાર અને ન્યાય માટે જીવન ઘસી નાખવાની તૈયારી સાથે મેદાનમાં ઉતાર્યા છીએ. ખેડૂતો માટે લોહીના ટીપા દઈ દેવા માટે તૈયાર છીએ અને અમારી યુવાની છે કુરબાન કરી દેવા માટે તૈયાર છે. એનું કારણ છે, જો ખેતી બચશે, ખેતરો બચશે, ખેડૂતો બચશે તો ગુજરાત સમૃદ્ધ બનશે. જો ખેડૂતો ન હોય, ખેતી નહીં હોય, ખેતરો નહીં હોય તો ગુજરાત ક્યારેય સમૃદ્ધ બની શકશે નહીં. ગુજરાતની અંદર 70% ખેડૂતો છે અને બજેટમાં આપણે જોઈએ તો માત્ર 6%નું બજેટ ખેડૂતો પાછળ વપરાય છે. એમાંય 6% તો વપરાતા પણ નથી, 2% વપરાય છે. આ નેતાઓ ભ્રષ્ટાચાર કરીને બહુ રૂપિયો મોટો બનાવે છે અને પોતાના ખીચામાં નાખે છે. પરંતુ આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતના 54 લાખ ખેડૂતો માટે દેવા માફીની વાત હોય, ખેતરે સિંચાઈનું પાણી પહોંચાડવાની વાત હોય, 24 કલાક મફતમાં વીજળી આપવાની વાત હોય, ખેડૂતોની સાથે ખેત મજૂરોને પણ સહાય આપવાની વાત હોય, સ્વામિનાથન કમિશન મુજબ ખેડૂતોને પાકનો ભાવ આપવાની વાત હોય, 24 કલાક વીજળી અપાવવાનું કામ અમે કરીશું, લડીશું અને જીતીશું. કુંવરજી બાવળિયા પણ મંત્રી છે જસદણથી, કેમ કંઈ ખેડૂતોને વારે નથી આવી રહ્યા? કુંવરજી બાવળિયા સાહેબ છે એ જસદણ વિછિયાના ધારાસભ્ય છે, અમારા વડીલ છે, અગ્રણી છે. પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે જે જનતાએ જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે પણ ખોબલે મત આપ્યા
બીજેપીમાં આવ્યા, ભાજપમાં આવ્યા ત્યારે ખોબલે ને ખોબલે મત આપ્યા, પરંતુ જસદણ વિછિયાની અંદર જ્યારે જસદણ વિછિયાના 18 વર્ણના લોકોને એમની જરૂર હોય ત્યારે ક્યાંય દેખાતા નથી. મારે બહુ રાજનીતિક વાત નથી કરવી, કારણ કે ખેડૂતોના મુદ્દાને રાજનીતિ સાથે ક્યારેય જોડી ન શકાય, પરંતુ મને દુઃખ થાય છે, મને ખરેખર દુઃખ થાય છે કે ભાઈ આવી રીતના ખેડૂતોની સમસ્યા હોય, જસદણ વિછિયાની અંદર ખૂન ખરાબા થતા હોય, 6 વર્ષની દીકરીઓ સાથે રેપ થતા હોય, જસદણ વિછિયાની અંદર લો એન્ડ ઓર્ડરના લીરા ઉડતા હોય, હજારો કરોડો રૂપિયાનો ઇંગ્લિશ દારૂ જસદણ વિછિયાની અંદર પકડાતો હોય, જ્યાં જમીન માફિયાઓ છે આ ગરીબ ખેડૂતોની જમીન પચાવી પાડતા હોય, મકાનો તૂટતા હોય, લાઇટના દંડ ફટકારતા હોય, પરંતુ ક્યારેય નેતાઓનો સાથ સહકાર આ જનતાને મળ્યો નથી. એક જોવા જઈએ તો મને એવું લાગે છે કે જસદણ વિછિયાના 18 વર્ણના લોકોના હાથમાં ગુલામીની જંજીરો પહેરાવી દેવામાં આવી છે. તમે ખોટું બોલશો તો એ તમને જેલમાં નાખશે. જે રીતના આપણે વિછિયાની ઘટના લઈએ તો 92 નિર્દોષ લોકો ઉપર 307 કરી એમને મારવામાં આવ્યો, અને હજી પણ જેલની અંદર એમને પૂરવામાં આવ્યા હતા, ને હજી પણ એમનો કેસ ચાલુ છે. તો એ બહુ પીડાઈ રહ્યા છે, બહુ દુઃખી છે. એમનો કોઈ વાંક ગુનો નહોતો, છતાં પણ એમને દબાવવા માટે કાલ સવારે બોલી ન શકે, અવાજ બુલંદ ન કરી શકે, એટલા માટે એમની ઉપર ખોટા કેસો કરાવવામાં આવ્યા છે. પરંતુ આવનારા દિવસોમાં હું ખોટા કેસ પાછા ખેંચાવડાવવા માટે પણ લડવાનો છું અને ખેડૂતો માટે પણ લડવાનો છું. ખેડૂતોની મહાપંચાયત સુદામડામાં 27 તારીખે યોજાવા જઈ રહી છે. લાગે છે કે આનાથી ન્યાય મળશે ખેડૂતોને? આમ આદમી પાર્ટીની જો હું વાત કરું તો ભૂતકાળની અંદર જે સરકારે 10,000 કરોડ રૂપિયાનું ઐતિહાસિક ગુજરાતની અંદર સૌ પ્રથમવાર પેકેજ જાહેર કર્યું હતું, તો એ માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીના કારણે થયું હતું. પાલ આંબલિયા તો એમ કહે છે કે આમ આદમી પાર્ટી ખાલી ક્રેડિટ લેવા માટે જ આવે છે, અમે તો આંદોલન તો અમે કર્યા હતા. પાલ આંબલિયા સાહેબ છે, ખેડૂત નેતા છે, વડીલ છે, આગેવાન છે. હું ફરીવાર કહું છું કે કોઈને ક્રેડિટ લેવાની વાત નથી. ક્રેડિટ લેવી હોત તો અમે અહીંયા ખેસ પટ્ટા પહેરીને આવેત, અમારા સિમ્બોલના બેનરો લગાડીને આવેત, પરંતુ જ્યાં પણ ખેડૂતની વાત હોય એ ખેડૂતના દીકરા તરીકે, ખેડૂત પુત્ર તરીકે એમના હક અધિકાર અને ન્યાય માટે વિધાઉટ એની ક્રેડિટ કદાચ આ લોકોને ન્યાય મળશે તો ક્રેડિટ બ્રિજરાજભાઈને નહીં આપતા. હું લડું છું, હું અવાજ બુલંદ કરું છું, એ કોઈ ક્રેડિટ માટે નહીં. હું યુવાનોના ડ્રગ્સના મુદ્દે પણ બોલું છું, પેપર લીકના મુદ્દે પણ બોલું છું, યુનિવર્સિટી કોલેજોના મુદ્દે પણ બોલું છું, મહિલાઓના મુદ્દે બોલું છું, ખેડૂતોના મુદ્દે બોલું છું, પરંતુ આજ સુધી ક્યાંય મેં ક્રેડિટ લીધી નથી અને ક્રેડિટ લેવા માટે પણ આ કામ નથી કરતા. આ લોકોને, ગરીબ અને પછાત સમાજના લોકોને એમનો હક અને અધિકાર મળે એ જ અમારો ધ્યેય છે, અને આવનારા દિવસોમાં એ જ ધ્યેય સાથે આગળ ચાલશું. ભલે કોઈને પણ કાંઈ પણ બોલવું હોય, ટીકા ટિપ્પણી કરવી હોય, પરંતુ ખેડૂતોના મુદ્દે ક્યારેય રાજનીતિ કરવાની નથી. અત્યારે હવે ન્યાય નહીં મળે, અત્યારે જવાબ નહીં આવે તો આગામી રણનીતિ શું રહેશે? અમારી સ્પષ્ટ રણનીતિ છે કે જો અત્યારે ન્યાય નહીં મળે, અત્યારે ખેતરમાં કામ બંધ રખાવવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર આંદોલન કરીશું, અને જ્યાં સુધી ખેડૂતોને વળતર આપવામાં ન આવે ત્યાં સુધી અમે એ આંદોલન ચાલુ રાખશું, શાંતિપૂર્વક રીતે ચાલુ રાખશું અને છેલ્લા શ્વાસ સુધી ચાલુ રાખશું. બિલકુલ. તો હતા આપણી સાથે બ્રિજરાજ સોલંકી. તેમણે કહ્યું છે કે જ્યાં સુધી ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ આંદોલન જે છે તે કરવાના છે. જસદણ વિછિયાના જે અલગ અલગ જે ગામના ખેડૂતો છે, જીવાપર છે, ગોડરાધાર છે, તે વિસ્તારના જે જેટકોની લાઈન નીકળી રહી છે તેમાં તેમને પૂર્વ અને યોગ્ય વળતરની માંગ સાથે અત્યારે બ્રિજરાજ સોલંકી ધરણા ઉપર અત્યારે જસદણ ખાતે બેઠા છે. કેમેરા પર્સન કેવિન નિમાવત સાથે મયુર સરવૈયા, સ્વરાજ મીડિયા, જસદણ.